બોલો. હું પટેલ સદાભાઈ ધર્માભાઈ મોટીસરનો રહેવાસી છું અને આ જ્યારે હાઈવે બન્યો ત્યારથી આ પાણીનો પ્રશ્ન મોટો થયેલો છે અને હાલ અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયેલું છે અને વરસાદ તો સવારમાંથી ચાલુ છે ધીમી ધારે તે છતાં પણ અત્યારે પાણીનો પ્રશ્ન મોટો ઉપસ્થિત થયેલો છે અને હાઈવે બન્યા પછી આજ દિવસ સુધી અમારે ત્યાં ગટર લાઈન થયેલ નથી. જો ગટર લાઈન થાય તો જ અમારા પ્રશ્ન હલ થયો છે. કેવી મુશ્કેલી છે અત્યારે તો પાણી પુષ્કળ છે અંદર અને ઘરોમાં પૂછવાની તૈયારી જ છે અત્યારે માર્કેટમાં ઘરોમાં. શું માગણી તંત્ર જોડે? જો અત્યારે જો તંત્ર અમારા સામું જુઓ અને ગટર લાઈન કરી આપો તો જ અમને રાહત થાય એવી છે આ બાબતે. અને આ ઓછામાં ઓછા 25 થી 30 ઘર પાણીના ડૂબમાં જાય છે. કયા કારણે પાણી ભરાય છે? આ નેશનલ હાઈવે બન્યો એના કારણે પાણી બધું હાઈવેનું પાણી બધું અમારા મકાનોમાં આવી ગયું. અમે મોટીસરોડ ગામના રહેવાસી બધા. અમે અહીંયા મકાન બનાવ્યા હતા, પછી હાઈવે આવ્યો તો હાઈવે ઊંચો થઈ ગયો. તેના લીધે એ લોકોએ પ્રોપર ગટર લાઈન કે પાણીની વ્યવસ્થા કોઈ નિકાલનું કર્યું નહીં. તો અત્યારે ચોમાસામાં દર વખતે વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે. લોકોને છોકરાઓને આવવા જવાની તકલીફ પડે છે. જે નીચાણવાળા ઘર છે એમાં પાણી ભરાઈ જાય છે, એમાં ઘરમાં પાણી ઘૂસી જાય છે. આનો જો યોગ્ય નિકાલ નથી, જો ગટર લાઈન થાય તો બાજુમાં વાગું છે અને તલાવ છે, ત્યાં પાણીનો ઉકેલ નિકાલ થઈ જાય ગટર લાઈનથી તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે એવો છે. અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે ભયાનક પરિસ્થિતિ. છોકરાઓ સ્કૂલમાં જવા બી તકલીફ પડે છે. ડિટેન્શનમાં પાણીમાં ચાલીને જવું પડે છે અને આ પાણી તો નીકળતું નથી અઠવાડિયા સુધી. પછી ગંદકી વાસ મારે છે, મચ્છર બીમારીઓનો ભવિષ્યનો તકલીફ પડી શકે એવી છે. તેનું યોગ્ય નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ.